એક માણસ એક દિવસ ઉપર સ્વર્ગમાં જઈને પ્રભુને કહે છે, નીચે કેટલા બધા દુઃખી છે, કોઈ સારા માણસને મોકલતા કેમ નથી? પ્રભુ કહે, તને એના માટે જ મોકલ્યો હતો. તમે બધા નીચે જઈને શું કરવાનું છે એ ભૂલી જાઓ છો. એમાં મારો શું વાંક? સ્ટીવ જોબ્સ 13 વર્ષની ઉંમરે એક ચર્ચમાં જાય, ત્યાં એક મેગેઝિન પડ્યું હોય જેના કવર પેજ પર દક્ષિણ આફ્રિકાના કુપોષિત બાળકોની તસવીર હોય. એ મેગેઝિન લઈને પાદરી પાસે જાય અને કહે, ડઝ ગોડ નો એવરીથિંગ? તો પ્રભુ કેમ કશું કરતો નથી? એટલે પાદરી થોડી કથા કરીને સ્ટીવ જોબ્સને સમજાવી દે છે, જવાબ આપે છે, જેનાથી એમને સંતોષ નથી થતો. પણ એ દિવસથી ચર્ચ છોડ્યું, ફરી ક્યારેય ના ગયા. પ્રચુર માત્રામાં પૈસા કમાયા અને અઢળક રૂપિયા અને મદદો દક્ષિણ આફ્રિકાના કુપોષિત બાળકો માટે મોકલી. એક કાજી કહેતા હતા કે કોઈનું ભલે ન માનો પણ કુરાનને તો માનો. આપણે ગીતાની પૂજા એટલે કરીએ છીએ કે એમાં જે કીધું છે ને એ કરવું થોડું અઘરું છે. એ આપણને ખબર છે. ઓમ નમઃ શિવાય ને ઇન્શાલ્લાહ બોલીને આપણે છૂટી જવું છે, નથી છૂટાતું. માધ્યમોનો, અસબાબોનો ઉપયોગ કરવો પડે છે. આ વાત એટલે કરી છે કે હાલ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે, જેમાં ગોધરા નગરપાલિકાની પણ ચૂંટણી છે. એટલે સ્વાભાવિક છે કે ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરે, પણ તેમની ચૂંટણી પ્રચારના ફ્લેક્સ બોર્ડ અને AI જનરેટરના માધ્યમથી બનાવેલી પોસ્ટ જોઈને દુઃખ થાય છે. કારણ કે એમાં જે લખેલું છે તેમાંના એક પણ ગુણ એ ઉમેદવારોમાં નથી, એવું પ્રજા અને તેમના મતદારો પણ જાણે છે. છતાંય એમને સવાલ કરવામાં ક્ષોભ અનુભવે છે. સામાજિક કાર્યકર, શિક્ષિત, લોકલાડીલા, અરે સમાજની સેવા કરવી હોય તો ચૂંટણી લડવાની ક્યાં જરૂર છે? સ્ટીવ જોબ્સે ક્યારેય ચૂંટણી નથી લડી, મધર ટેરેસા ક્યારેય ચૂંટણી નથી લડ્યા. છતાંય લોકોની સેવા કરી અને નામના કરી. આ તમામ વાતો વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરું તો ત્યાં તો રીતસર પ્રજાને ઉલ્લુ બનાવવાની રસમ ચાલી રહી છે. લોકો જે પ્રમાણે હાલાકી અને સમસ્યાઓનો શિકાર 5 વર્ષ બન્યા છે, જેના માટે શબ્દો ટૂંકા પડે. હવે ફરીથી એ જ લોકો અમે વિકાસ કરીશું એવી વાતો લઈને આવ્યા છીએ. ત્યારે પ્રજાની ફરજ છે સવાલ પૂછવાનો કે છેલ્લા 5 વર્ષમાં શું વિકાસ કર્યું? તો હજુ બીજા 5 વર્ષની તમને જરૂર પડી. વોટ ખૂબ જ કિંમતી છે. 5 વર્ષમાં પડેલી તકલીફોને સામે રાખીને મતદાન કરજો. કુટુંબવાદ, મોહલ્લાવાદ, સગાવાદથી ઉપર વિચારજો અને પછી મતદાન કરજો. કારણ કે જૂજ આંગળીઓના ટેડવે ગણા એટલા જ પુરુષ અને મહિલા સભ્યોએ કામ કર્યું છે જે દેખાય છે, અને તેમના દરવાજે સમર્થકોનો જમાવડો તેમની સિદ્ધિ બતાવે છે. અને ફરીથી કહું છું, રાજકારણ સમાજ સેવા માટે નથી, રાષ્ટ્ર સેવા માટે છે. સમાજ સેવા કરવી હોય તો સમાજ સેવી બનો, રાજકીય નહીં. આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો આપણા સૌના પેજને લાઇક અને શેર કરજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન છે ટચ કરજો, તાકી આવા જ આપણે સમાચારો સાથે નિરંતર જોડાયેલા રહીએ.